ઓખાના આરંભડા જલારામ મંદિર ખાતે 15 વર્ષથી ચાલતો બટુક ભોજનનો સેવા યજ્ઞ કરાયો હતો તેમજ શ્રાદ્ધ નિમિત્તે ગોકાણી પરિવાર દ્વારા બટુક ભોજન કરાવવામાં આવે છે। અહીં જલારામ સાથે રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ, શિવલિંગ અને સાંઈબાબાની મૂર્તિનું સ્થાપન પણ કરવામાં આવેલ છે તેમજ સવાર સાંજ પૂજારી પરિવાર દ્વારા આરતી યોજાય છે। જલારામ મંદિર પૂજારી પંકજભાઈ દવે શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ આરંભડા દ્વારા 2010ની સાલથી શ્રી જલારામ મંદિરની સ્થાપના થઈ ત્યારથી બટુક ભોજન દર ગુરુવારે અવિરત ચાલુ છે અને સેવા ચાલુ છે અને 100 થી 150 બટુકો પ્રસાદ લઈ તૃપ્ત થાય છે। અને સંવત 2080 ભાદરવા સુદ પૂનમ એકમનું શ્રાદ્ધ નિમિત્તે શ્રી ભાવનાબેન સુરેશભાઈ ગોકાણી પરિવાર ઓખાવાડા તરફથી આજરોજ બટુક ભોજન રાખવામાં આવેલ છે એમના તરફથી અને 100 થી 150 બટુકોએ પ્રસાદી લઈ તૃપ્ત થયા, આનંદ માણ્યો।